આવી પરિસ્થિતિમાં લાખા દાદા બોલ્યા કે હું તરસ્યો, મારા માલઢોર તરસ્યા, હે મારી મેલડી ક્યાં ગઈ? માં મેલડી તો લાખા દાદાના સમરણના દેવી હતા. જ્યાં સમરણ કરે ત્યાં માં આવીને ઉભા રહેતા. પછી તો કહેવાય છે કે માં મેલડી 70 વર્ષની ડોશીનું રૂપ લઈ માથે મટુકી લઈને હિમાલય જેવું ઠંડુ પાણી લઈ લાખા દાદા પાસે આવ્યા અને કહ્યું, લે લાખા, પાણી પી. ત્યારે લાખા દાદા બોલ્યા કે એમ પાણી ન પીવાય, પહેલા મારા માલ ઢોર તરસ્યા છે, એમને પાણી પાવ પછી મને. ત્યાં તો તરત જ માતાજી ડોશીના રૂપમાંથી ફૂફાડા મારતી સવા વેતની નાગણી બનીને રમવા લાગ્યા. આ જોઈ લાખા દાદા પોતાની પાઘડી ઉતારીને જમીન પર મૂકી અને પગે લાગવા લાગ્યા. ત્યાં તો માતાજી આકાશવાણી કરી બોલ્યા, હે મારા લાખા, આજથી તારી પાઘડીની અંદર હું વાસ કરીશ. હું સવા વેતની નાગણી બની જ્યાં તું પાઘડી ઉતારીશ ત્યાં હું જમીન